હેલો સ્ટુડન્ટ્સ, હું અનિકેત ભાવસાર આપ સૌનું યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના આ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. તમે આ કોર્સ સુધી પહોંચ્યા છો મતલબ તમે ગણિત શીખવાની આતુરતા બતાવી છે અને ગણિત વિષય ખરેખર બહુ મજાનો વિષય છે અને હું 100% તમને અહીંયા આશ્વાસન આપું છું કે તમે આ કોર્સ પરચેસ કરશો અને આ કોર્સના વિડીયો જોશો એના પછી તમે હાલ ગણિતના જે લેવલ પર હોય ત્યાંથી તમારું ગણિત ડેફિનેટલી ઇમ્પ્રૂવ થશે. આ વિડીયો જોવાનું બીજું એક કારણ એ બી છે કે તમને મારા વિશે થોડી માહિતી મળી જાય. સાથે સાથે આપણે કોર્સમાં કેટલી વસ્તુ એડ કરેલી છે, કેટલા ટોપિક્સ લીધેલા છે, સાથે સાથે બીજી એક વસ્તુ કે ભાઈ કોર્સની આપણી ખાસિયત શું છે, બરાબર, કેટલી એક્ઝામમાં તમને આ કામમાં લાગશે, એ દરેક વસ્તુને આના અંદર આવરી લીધેલી છે. એટલે મહેરબાની કરીને તમે બધા ઇન્ટ્રોડક્શન વિડીયો ખાસ જોજો, બરાબર છે. ચાલો તો શરૂ કરીએ. પહેલા મારું નામ છે અનિકેત ભાવસાર, બી ઇલેક્ટ્રિકલ કરેલું છે. હું ગાંધીનગર અમદાવાદમાં ઘણા સમયથી ભણાવું છું. સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે 5 વર્ષથી વધુ ગણિત વિષય ભણાવવાનો મને અનુભવ છે. બેન્કિંગની મેં 10 પ્રિલિમ્સ અને 2 મેન્સ ક્લિયર કરેલી છે. રેલવે, એનટીપીસી અને સીસીની પ્રિલિમ્સ પણ મેં ક્લિયર કરેલી છે, બરાબર છે. તો આ એક બેઝિક માહિતી તમને આપી દીધી જેથી કરીને તમને મારા વિશે થોડી જાણકારી મળી જાય. એના પછી મિત્રો તમે અહીંયા એપ્લિકેશન સુધી પહોંચ્યા છો તો એપ્લિકેશનમાં બીજું શું થાય છે, તો એપ્લિકેશનની અંદર મિત્રો આપણે બીજી ઘણી બધી તૈયારી કરાવીએ છીએ વિદ્યાર્થી મિત્રોને જે એમને કામમાં લાગે. જેમ કે યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ છે. પહેલી વસ્તુ, જો તમે આપણે એપ્લિકેશનમાં આવ્યા છો તો આપને એપ્લિકેશનના ફાયદા છે. લાઈવ અને રેકોર્ડેડ કોર્સ છે આપણો. લેક્ચર્સ બાય બેસ્ટ ફેકલ્ટીઝ છે. કરંટ અફેર્સ, ન્યૂઝ અપડેટ્સ, રિસર્ચ અને એનાલિસિસ બેસ્ડ સ્ટડી મટીરિયલ છે અને બુક ઇન્ટ્રોડક્શન વિડીયોઝ છે, બરાબર. બાકી તમને બધાને ખબર જ છે કે આપણી બુકો કેટલી પ્રખ્યાત છે, બરાબર. પછી આપણે બીજી ઘણી બધી તૈયારીઓ પણ કરાવીએ છીએ. ઘણી બધી એમાં યુપીએસસી આવી જાય, જીપીએસસી આવી જાય, ડીવાયએસઓ, પીઆઈ, એસીએફ, આરએફઓ, એસટી, પીએસઆઈ, કોન્સ્ટેબલ, હાઈકોર્ટ, ડીવાયએસઓ, તલાટી કમ મધ્ય, જુનિયર ક્લાર્ક, એવનું તલાટી, તમારે જેની પણ તૈયારી કરવી હોય એની તૈયારી આપણે એપ્લિકેશન મારફતે કરાવીએ છીએ. ડન. ચાલો જઈએ મિત્રો આગળ. વાત કરીએ હવે ગણિતની. મેથ્સ વિષય એવો છે કે જેને હું કદાચ વિષય કરતા વધારે છે ને એને એક સ્કિલ કહીશ, એક આવડત કહીશ. જેમ જસ્ટ લાઈક એક સાયકલિંગ છે, સાયકલ શીખવું, જસ્ટ લાઈક કે સ્વિમિંગ છે, સ્વિમિંગ શીખવું, બરાબર. એકવાર સ્વિમિંગ આવડી જાય ને એના પછી તમને તરતા આવડે, પછી એમાં તમારે ઘડી પ્રેક્ટિસ ન કરવી પડે. એકવાર સાયકલ આવડી ગઈ, એકવાર બાઇક આવડી ગયું, એટલે આને હું જરા એક સ્કિલ કહીશ, વિષય નહીં કહું, બરાબર. એટલે શું છે કે સ્કિલ છે ને વસ્તુ એ પ્રેક્ટિસથી આવડે. માન લો કે એવું નથી કે હું કોઈને સાયકલ ચલાવતા જોઉં મારી આજુબાજુમાં અને મને સાયકલ ચલાવતા આવડી જાય, મારે એના ઉપર બેસવું પડે, મારે એને ચલાવવી પડે ને એની પ્રેક્ટિસ કરવી પડે. હું કોઈને સ્વિમિંગ કરતા જોઉં તો મને ન આવડી જાય, એ મારે કાયદેસર રીતે સ્વિમિંગ પોતે કરવું પડે. દરિયામાં સીધા ન પડી જતા, નહીં તો ડૂબી જવાશે કે મેથ્સવાળા સાહેબ દરિયામાં પડવાનું કહેતા હતા. પણ તમે સ્વિમિંગ પુલથી શીખી જાઓ, કોઈ નાના તમારા આજુબાજુમાં કે નાનું નદી મોદી ખાબોચી ત્યાં શીખાય, બરાબર. અને એના પછી જરા તમે દરિયામાં પડશો તો જરા તરતા શીખી શકશો. એમ સમજી ગયા કે નહીં? તો આ એક સ્કિલ છે, નોટ અ સબ્જેક્ટ. એટલે હું આને સબ્જેક્ટ નથી કહેતો. હા, આપણી કોમ્પિટિટિવ ફિલ્ડમાં આવે છે, આપણને સ્કોર આપશે એટલે આપણે વિષય પણ કહીએ, બરાબર. ચલો, પહેલી વસ્તુ, મેથ્સ કેટલા વિષય, કઈ જગ્યાની તૈયારીમાં આવશે? તમે એમ કહો કે સાહેબ કઈ તૈયારીમાં નહીં આવે? સાહેબ તમે જીપીએસસી ની ગુજરાતમાં તૈયારી કરતા હોય તો પણ આવશે. તમે આ જીપીએસસી ક્લાસ 1 ને ક્લાસ 2 તમે સુપર ક્લાસ ની તૈયારી કરતા હોય, જેમ કે પીએસઆઈ હોય, હા, જેમ કે ડીવાયએસઓ હોય, જેમ કે એસટીઆઈ હોય, આમાંથી કોઈની પણ તૈયારી કરતા હશો તો પણ આવી જશે, બરાબર. પછી માન લો સાહેબ તમારે કોન્સ્ટેબલની તૈયારી કરવી છે તો કોન્સ્ટેબલની તૈયારીમાં પણ કામમાં લાગશે. એમાંય ગણિત આવે છે. માન લો તમે કોઈ પંચાયત પસંદગી મંડળની, હા, પંચાયતની તૈયારી કરવા માંગતા હોય તો એમાં પણ ગણિત આવશે, તો એ જગ્યાએ પણ તમને આપણો કોર્સ કામમાં લાગશે. તમારે હાઈકોર્ટની તૈયારી કરવી હોય, માની લો કે હાઈકોર્ટની તૈયારી કરવી છે, કે તમારે બીજી કોઈ પણ ટેકનિકલ તમારે તૈયારી કરવી છે તમારા સબ્જેક્ટની, કે દરેક જગ્યાએ સાહેબ ગણિત આવે છે હવે. હા, એટલે ગણિત વિના તમને એમ માને તો કહી દો ને કે પટ્ટાવાળા થવું હોય તો ગણિતની આવડત જોઈશે હવે, બરાબર છે. તો કેમ કે હવે એવું માને છે કે ગવર્મેન્ટ એવું માને છે કે હવે મારે ઇન્ટેલેક્ચ્યુઅલ પોતે થોડું વિચારી શકે અને આવનારી નવી સમસ્યાઓનું નવું સમાધાન આપી શકે એવા એમ્પ્લોયની જરૂર છે. એટલે તમને વિચારતા કરે એવો વિષય છે ગણિત, બરાબર. તો ખાસ તમારે અહીંયા ગણિત વિશે આટલી જગ્યાએ તો કામમાં લાગવાનો છે. બીજી વસ્તુ, સર મેથ્સના હવે અહીંયા ડિસ્કશન કરીશું આપણે સિલેબસની. તો સિલેબસમાં જઈએ ને પહેલા મેથ્સના મેઇનલી 2 પાર્ટ પડે છે. મેથ્સમાં પહેલો પાર્ટ છે ન્યુમેરિકલ અથવા બેઝિક મેથ્સ, સેકન્ડ પાર્ટ છે એપ્ટિટ્યુડ પાર્ટ.
બરાબર છે. મેં અહીંયા બધું ફિલ્ટર કરીને તમને આપેલું છે, તમે જોઈ લો કેટલા કેટલા આપણે અહીંયા ઇન્ડેક્સ શરૂ થાય છે, કેટલા ટોપિક્સ આપણે કવર કરેલા છે. ન્યુમેરિકલ / બેઝિક મેથ્સની અંદર જે પણ વિદ્યાર્થી મિત્ર ગણિત શરૂ કરે તો એને પહેલા આટલી બેઝિક મેથ્સની પોષણ તો કરવો જ જોઈએ. એના પછી જે મિત્રો માની લો કે નવી તૈયારી વાળા છે યા તો થોડી જૂની તૈયારી વાળા, નવી તૈયારી વાળા માટે તો આપણો કોર્સ છે જ બેઝિક થી, પણ જે જૂની તૈયારી વાળા છે તો એમની માટે પણ PYQs છે, એડવાન્સ ક્વેશ્ચન છે, પ્રેક્ટિસ માટે પણ પ્રશ્નો છે. તો ઘણું બધું છે, બધું વન બાય વન આપણે ડિસ્કસ કરીએ. ચલો, પહેલું જ ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ. ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કે સાહેબ અમને બેઝિક થી મેથ્સ કરાવજો, તો એકદમ બેઝિક થી ધોરણ 4 અને 5 થી આપણે શરૂ કર્યું છે. ધોરણ 4, 5 માં આવતું પહેલું ચેપ્ટર છે ગણિતનું સંખ્યા પદ્ધતિ. એની અંદર કેટલી વસ્તુ આપણે લીધેલી છે? સંખ્યાઓનું વર્ગીકરણ લીધેલું છે, સામાન્ય સમજૂતીના પ્રશ્નો છે, અંકોની સંખ્યા આધારિત પ્રશ્નો છે, સ્થાન કિંમત ને સ્થૂળ કિંમત આધારિત પ્રશ્નો પણ છે, એની પણ થિયરી છે, વ્યસ્ત અને વિરોધી સંખ્યા શું છે એના આધારિત પ્રશ્નો, ક્રમિક સંખ્યાઓના સરવાળા, વિભાજ્યતાની ચાવીઓ અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તો ખરી જ. બરાબર. એના પછી સેમ ટુ સેમ વર્ગ, વર્ગમૂળ અને ઘન, ઘનમૂળમાં એમાંય પણ વર્ગ કેમ શોધવાના, વર્ગમૂળ કેવી રીતે શોધવાનું, ઘન કેવી રીતે શોધવાના, ઘનમૂળ કેવી રીતે શોધવાના અને એના આધારિત પ્રશ્નોનો પણ આપણે સમાવેશ કરેલો છે. બરાબર. તરત પછી મિત્રો નેક્સ્ટ ટોપિક પર જઈએ, ઘાત અને ઘાતાંક. જો તમને વર્ગ, વર્ગમૂળ વાળું આવડતું હોય ને પછી જ તમને ઘાત, ઘાતાંક વાળું વધુ સારી રીતે આવડી શકે, તો તમારે એ પણ ટેન્શન લેવાની જરૂર નથી કે કયું ચેપ્ટર પહેલા કરું ને કયું પછી કરું. એ બધું મેં એકદમ લાઈન બાય લાઈન જ ગોઠવેલું છે. બરાબર છે. તો એના પછી તમારે ઘાત ઘાતાંક લેવાનું છે. બરાબર. ઘાત ઘાતાંકના રૂલ્સ પણ આમાં કવર કરી દીધેલા છે અને એના પણ પ્રશ્નો આપણે લઈ લીધેલા છે. બરાબર. દેન આફ્ટર લસા અને ગુસા. લસા ગુસા ગણિતનો પાયાના ચેપ્ટરોમાંનું એક બહુ જ અગત્યનું ચેપ્ટર તમે કહી શકો છો. લસા અને ગુસા. તમે મનમાં વિચારજો સાહેબ લસાનું ફૂલ ફોર્મ શું થાય, ગુસાનું ફૂલ ફોર્મ શું થાય. ઘણા બધા લોચો મારશે લસા ગુસાનું. બરાબર છે. અને સાચું તપાસવું ને પછી કોર્સમાં ચેપ્ટરમાં જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. બરાબર. સાથે સાથે પાયાની સમજ. દેખો લસા ગુસામાં બેઝિક, લસા અને ગુસા શોધતા આવડવું અગત્યની વસ્તુ નથી. લસા ગુસા એક્ઝેક્ટલી કઈ જગ્યાએ વાપરવું અને એનો એક્ઝેક્ટલી મિનિંગ શું થાય એ સમજવો વધારે અગત્યનો છે. પછી ઘાતવાળી સંખ્યાઓનો લસા ગુસા પણ શોધવાનો, પછી અપૂર્ણાંક સંખ્યાઓનો લસા ગુસા પણ શોધવાનો છે, પછી લસા અને ગુસા વચ્ચેનો એક્ઝેક્ટ સંબંધ શું છે એ પણ ધ્યાન રાખવાનો છે. દશાંશ અપૂર્ણાંકના લસા અને ગુસા એટલે જેટલી પણ પ્રકારની સંખ્યા આવે બધાના લસા ગુસા આપણે જોઈ લઈશું. બરાબર છે. સાથે સાથે એના પણ PYQs છે. પાછા એ સિવાય જે લોજિકલ ક્વેશ્ચન્સ આવતા હોય તો એની અંદર પણ લસા ગુસા કેવી રીતે વર્ક કરે છે એ દરેક વસ્તુની આપણે અહીંયા ચર્ચા કરેલી છે. પછી મિત્રો આગળ જઈએ, ગુણોત્તર અને પ્રમાણ. ગુણોત્તર પ્રમાણ અગેન લસા ગુસા પછી ગણિતનું બીજું અગત્યનું ચેપ્ટર એટલે ગુણોત્તર અને પ્રમાણ. એમાં પણ બેઝિક મોસ્ટ ઓફલી બધા જ ચેપ્ટરની અંદર આપણે પહેલા શરૂઆતમાં એનું બેઝિક એની થિયરી ડિસ્કશન કરી હશે. કોઈ સંખ્યાનું 2 કે 3 ભાગમાં વિભાજન કરવાનું હોય એ રીતના પ્રશ્નો, પ્રમાણપદ શોધવા આધારિત પ્રશ્નો આવશે, આવક બચત અને ખર્ચ આધારિત પ્રશ્નો આવશે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આવશે. સાથે સાથે એમ તો ઘણા બધા પ્રશ્નો છે. બરાબર છે. આમાં તમને કીધું ને કે પ્રમાણપદ આધારિત પ્રશ્નો બહુ બધા પ્રશ્નો આવી જશે, તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. બરાબર. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આપણે લઈ લીધેલા છે. ક્લિયર છે મિત્રો? ચલો જઈએ આગળ. ચેપ્ટર નંબર 6 છે મિત્રો સરેરાશ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. સરેરાશ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બરાબર. અગેન ગણિતનું પાયા સ્વરૂપ એક ત્રીજું ચેપ્ટર એટલે સરેરાશ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક છે, જેની અંદર આપણે મધ્યક, મધ્યસ્થ, બહુલક શું છે એની ચર્ચા કરી છે. ત્રણેય વચ્ચે સંબંધ શું છે, ત્રણેય આધારિત પ્રશ્નો છે, પછી સંખ્યાની સરેરાશ આધારિત પ્રશ્નો, બેટ્સમેન ને બોલર આધારિત પ્રશ્નો, ત્રુટિ આધારિત પ્રશ્નો, વર્ગની સરેરાશ આધારિત પ્રશ્નો, પછી ક્રમિક સંખ્યાની, વર્ગ એટલે ક્લાસ, હો ભાઈ, વર્ગ એટલે ક્લાસ, આપણો ક્લાસરૂમ હોય ને તો એના સરેરાશ આધારિત પ્રશ્નો, ક્રમિક સંખ્યાઓની સરેરાશ આધારિત પ્રશ્નો અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તો મિત્રો છે જ અંદર, જેથી તમને ખ્યાલ પણ આવે કે આપણે જે કરાવેલું છે એવું પરીક્ષામાં પણ આવે છે. ડન. ચલો જઈએ આગળ. તો આ એક બીજું અગત્યનું ચેપ્ટર. એના પછી મિત્રો ભાગીદારી. જ્યારે તમે ગુણોત્તર પ્રમાણને સરેરાશ કરીને આવો ને પછી ભાગીદારીમાં જાઓ તો ભાગીદારી ચેપ્ટર તમને બહુ સરળ લાગે. બરાબર છે. જેમ કે એની અંદર પાયાની સમજ આવશે, 2 ભાગીદારો આધારિત પ્રશ્નો આવશે, ઘણીવાર 3 ભાગીદારો પણ આધારિત પ્રશ્નો આવી જાય, નફો કે ખોટના ગુણોત્તર વાળા પ્રશ્નો પણ આવશે. આમાં કોઈ રૂપિયા ઉપાડી લે કે વધુ રૂપિયા ઉમેરે યા તો અલગ અલગ સમય માટે પણ રૂપિયા રોકે તો એ રીતના પ્રશ્નો પણ આની અંદર સમાવેશ કરેલો છે. અને સાથે સાથે અગાઉની પરીક્ષાના પ્રશ્નો તો છે જ. ઓકે. ચલો જઈએ આગળ. સર ઉંમર સંબંધિત પ્રશ્નો. કેવા પ્રશ્નો? ઉંમર સંબંધિત પ્રશ્નો. તો ઉંમર સંબંધિત પ્રશ્નોની અંદર પહેલું આવશે પાયાની સમજ. આ ચેપ્ટર બહુ અનોખું ચેપ્ટર છે. બરાબર છે. આમાં બેઝિક કોન્સેપ્ટ્સ કરતા વધારે છે અમુક નિયમ યાદ રાખી લેવાના.
બરાબર છે, તો એ તમને પાયાની સમજમાં સમજાવેલું હશે. પછી કોઈ વર્ષ પહેલા કે પછી વ્યક્તિની ઉંમર પૂછી હશે તો એ તમારે કરવાનું છે. સરેરાશ ઉંમર આધારિત પ્રશ્નો આવશે, ઉંમરના ગુણોત્તર આધારિત પ્રશ્નો, કોઈની ઉંમર n ગણી થતી હોય તો એ વખતે શું ફેરફાર થશે એ રીતના પ્રશ્નો, અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તો છે જ. એટલે તમે મિત્રો જોશો ને તો દરેકે દરેક ચેપ્ટરની અંદર મેક્સિમમ પ્રકારના પ્રશ્નો આપણે આવરી લઈએ, બરાબર છે, એ પ્રમાણે પૂરતો પ્રયત્ન કરેલો છે. ક્લિયર? ચાલો પછી વાત થઈ ટકાવારી. ટકાવારીની અંદર પણ સાહેબ તમે ધ્યાનથી જોશો ને તો પાયાની સમજ છે, ક્રમિક પરિવર્તન ટકાવારીમાં થાય, બરાબર. એક બેઝિક પ્રશ્નો તો આવશે જ, પછી એમાં ક્રમિક પરિવર્તન વાળા, ટકાવારીમાં વધારો ને ઘટાડો વાળા, બજેટ જાળવી રાખવા વાળા પ્રશ્નો, ગુણ આધારિત પ્રશ્નો, વસ્તી આધારિત પ્રશ્નો, ચૂંટણી આધારિત પ્રશ્નો, આવક બચત આધારિત પ્રશ્નો, મતલબ જેટલા પ્રશ્નો નીકળતા ને બધા લઈ જ લીધા છે. અને અગાઉની પરીક્ષાના પ્રશ્નો તો ખરી જ પાછા. ક્લિયર? ચલો મિત્રો આગળ જઈએ. નેક્સ્ટ ચેપ્ટર નફો અને ખોટ. આ બતાવવાનો મૂળ હેતુ શું છે, આપણે કેટલી મહેનત કરી છે કોર્સ પાછળ, બરાબર છે. મેં વ્યક્તિગત રીતે અંદર એમ કહી શકું કે ખરેખર મારું લોહી રેડ્યું છે કોર્સ બનાવવા માટે. ચલો પારિભાષિક શબ્દોની સમજૂતી. નફો ખોટમાં ઘણાને ખબર ન પડતી હોય, નફો કોને કહેવાય, મૂળ કિંમત કોને, તો એના શબ્દોની સમજૂતી છે પહેલા. પછી નફો ખોટ આધારિત પ્રશ્નો, નફો ખોટના વસ્તુનું વેચાણ પર આધારિત પ્રશ્નો, મૂળ કિંમત, નવી વેચાણ કિંમત, નવા દરેક વિક્રેતા ગ્રાહક માટે પણ જો રૂપિયામાં આપ્યું હોય તો કેવી રીતે શોધાય, એકંદરે નફો અથવા ખોટ શોધવાનો છે. એટલે એટ ધ એન્ડ વસ્તુ અલગ પરંતુ કિંમત સમાન એ રીતના પ્રશ્નો પણ લીધા છે. અલગ અલગ જથ્થાને અલગ અલગ ભાવે વેચવાનો એ રીતે તમે પ્રશ્નો લીધા છે. અપ્રમાણિક દુકાનદાર વાળા પ્રશ્નો પણ લીધા છે. અને છેલ્લે પીવાયક્યુ તો છે જ મિત્રો, છેલ્લે પીવાયક્યુ તો છે જ. બોલો ડન. હવે જઈએ મિત્રો સાદું વ્યાજ. નેક્સ્ટ ચેપ્ટર તમે ટકાવારી નફોખોટ પતાવીને આવશો ને પછી સાદું વ્યાજમાં જશો ને તો ઓલ ઓવર સાદું વ્યાજ તમને ઘણું સરળ લાગશે. એમાં પણ પારિભાષિક શબ્દોની સમજ છે, મુદ્દલ કોને કહેવાય, મુદ્દત કોને કહેવાય, બધું ડિસ્કશન કર્યું છે. એના પછી સામાન્ય સમજૂતીના પ્રશ્નો, પછી મુદ્દલ શોધવાના, વ્યાજદર શોધવાના, મુદ્દત શોધવાના, અને અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો પણ છે. સાથે સાથે અમુક થોડા જે સુપર ક્લાસ 3 માં પણ આવી શકે, બરાબર, જે એક્ઝામ જીપીએસસી લે છે એના પણ પ્રશ્નો આમાં આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે આપણે, જેથી કરીને માની લો કે કોઈ સ્પેસિફિક ક્લાસ નહીં પણ માની લો કે ડીવાયએસઓ હોય કે પીએસઆઈ ની તૈયારી કરતા હોય તો એવા વિદ્યાર્થીઓને પણ આપણો કોર્સ કામમાં લાગે. ચાલો ડન છે મિત્રો. આગળ જઈએ ચક્રવૃદ્ધિ વ્યાજમાં પણ સેમ પારિભાષિક શબ્દોની સમજૂતી, સામાન્ય સમજૂતી, મુદ્દલ શોધવાના, વ્યાજદર શોધવાના, મુદ્દત શોધવાના, અને સમય આટલા ગણો થાય તો કેટલી રકમ થાય વગેરે વગેરેના પ્રશ્નો પણ આપણે લીધેલા છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ અંદર આવી જશે. ક્લિયર છે? ડન. ચલો પછી મિત્રો જઈએ આગળ. સમય, કામ અને મહેનતાણું. અગેન એક બીજું અગત્યનું ચેપ્ટર. એમાં સમય અને કાર્ય વચ્ચેનો સંબંધ છે. કામનો દર કોને કહેવાય એની રિલેટેડ માહિતી આપેલી છે. કાર્યક્ષમતા આધારિત પ્રશ્નો છે. 2 માણસો કાર્ય કરે, 3 માણસો કાર્ય કરે, વારાફરતી કાર્ય કરે, પુરુષ, સ્ત્રી અને છોકરાવાળા પ્રશ્નો પણ આવી જશે. અમુક દિવસ પહેલા અને પછી જોડાયા હોય એ રીતના પ્રશ્નો પણ આવી જશે. 2-3 વ્યક્તિના મહેનતાણા આધારિત પ્રશ્નો પણ આવી જશે. સાંકળનો નિયમ પણ આવી જશે. એ પણ આપણે આના અંદર જ કવર કરી લીધેલો છે. એટલે કોઈ સાંકળનો નિયમ શોધતા હોય તો આમ આડાવડા ડાફેરા ન મારતા, આની અંદર જ આવી જશે, સમય, કામ અને મહેનતાણાની અંદર. ખ્યાલ આવી ગયો? ચાલો નળ અને ટાંકી મિત્રો. સાથે કાર્ય કરતા 2 નળની વાત હોય, એના પછી સમય, કામ, મહેનતાણા જેવું જ ચેપ્ટર. સાથે કાર્ય કરતા 3 નળ હોય, એમાં પણ કાર્યક્ષમતા હોય, એમાંય વારાફરતી નળ ચાલુ બંધ થતા હોય. એક નળ દ્વારા ટાંકીને ખાલી કરવામાં આવે, બીજા નળથી એક ચોક્કસ નળથી બંધ કરવામાં આવે, તે રીતના પ્રશ્નો. કોઈ વાર લીકેજ વાળા પ્રશ્નો પણ વધારે પૂછાય છે. અને પીવાયક્યુ પણ લીધેલા છે આપણે આ ચેપ્ટરની અંદર, બરાબર છે. ચલો ખાસ ધ્યાનમાં રાખજો. જઈએ આગળ. ચેપ્ટર નંબર 15 સમય, અંતર અને ઝડપ. અવારનવાર ક્લાસની પરીક્ષા હોય કે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા હોય, દરેક પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતો આ પ્રશ્ન છે, બરાબર. જેમાં ઝડપ, અંતર અને સમય વચ્ચેનો સંબંધ પહેલું સમજાયું છે. પછી સામાન્ય સમજૂતીના પ્રશ્નો છે. કોઈ ઝડપ આટલા ઘણી થઈ જાય તો એના માટે પછી લાગતો સમય, કોઈ અંતર કાપવાનો સમય કેટલો, એ રીતના પ્રશ્નો. સરેરાશ ઝડપ આધારિત પ્રશ્નો છે. કોઈ 2 સ્થળો વચ્ચેનું અંતર કેટલું છે એ રિલેટેડ પ્રશ્નો છે. વિરામ આધારિત પ્રશ્નો છે. લોજિકલ પ્રશ્નો સૌથી વધારે, કેમ કે અત્યારે આ ચેપ્ટરમાંથી લોજિકલ પ્રશ્નો બહુ પૂછાય. કોઈ એક પ્રકારમાં સમાવેશ ન થતો હોય પણ રેન્ડમલી કોઈ ડેટા આપીને તમને પ્રશ્ન પૂછેલો હોય તો એ રીતના પ્રશ્નો પણ આપણે અહીંયા લીધા છે. અને અગાઉની પરીક્ષાના પીવાયક્યુ પણ આની અંદર કવર કરેલા છે. બોલો ડન. નેક્સ્ટ જઈએ મિત્રો ટ્રેન સંબંધિત પ્રશ્નો. કેવા પ્રશ્નો? ટ્રેન સંબંધિત પ્રશ્નો. તો ટ્રેન સંબંધિત પ્રશ્નોના અંદર
થાંભલા અથવા વ્યક્તિને પસાર કરતી વખતે ટ્રેનનું અંતર કેટલું હશે, ઝડપ શું હશે, એના પ્રશ્નો. પ્લેટફોર્મ પસાર કરતી વખતે બંને ટ્રેન સમાન દિશામાં જતી હોય ત્યારે, બંને વિરુદ્ધ દિશામાં જતી હોય ત્યારે, સરેરાશ ઝડપ આધારિત પ્રશ્નો, બે ટ્રેનોની ઝડપનો ગુણોત્તર શું થાય, અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. આ બધી વસ્તુ આના અંદર કવર કરેલી છે ટ્રેન સંબંધિત પ્રશ્નોની અંદર. આ એક ચેપ્ટરના સબ ટોપિક પણ તમને ડિસ્કસ કરું છું. આ અહીંયા લખેલા કરતા વધારે ટાઈપના પ્રશ્નો પાછા તમને કોર્સમાં જોવા મળશે, એની મારી ગેરંટી. બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો, બોટ અને પ્રવાહ, હોડી અને પ્રવાહ. બોટ અને પ્રવાહની ઝડપ આધારિત પ્રશ્નો પણ છે. આ બધામાં પાયાની સમજૂતી તો હશે જ પાછી, કેમ કે આ બધા મૂળ તો સમાંતર ઝડપના જ એક ભાગ છે, એક ફાંટિયા પાડેલા છે આપણે. બરાબર છે. સમય આધારિત પ્રશ્નો, અંતર આધારિત પ્રશ્નો, સરેરાશ અને ઝડપ આધારિત પ્રશ્નો, અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આવી જશે એની અંદર. ક્લિયર? ચાલો ડન. સમાંતર અને ગુણોત્તર શ્રેણી, સમાંતર અને સમગુણોત્તર શ્રેણી. બરાબર, એક એવું ચેપ્ટર છે જે બધી જ જગ્યાએ નથી ભણાવવામાં આવતું, પણ પરીક્ષામાં આનાથી પણ પ્રશ્નો નીકળી શકે છે. સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું હોય, સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો હોય, સમાંતર ને ગુણોત્તર મધ્યક શોધવાનું હોય, સામાન્ય તફાવત શોધવાનો હોય, ગુણોત્તર શ્રેણીનું એનમું પદ શોધવાનું હોય, ગુણોત્તર શ્રેણીના સરવાળા શોધવાના હોય, ગુણોત્તર અને સમાંતર શ્રેણી આધારિત પ્રશ્નો બંનેના ભેગા પ્રશ્નો પણ આવી શકે, અને અગાઉની પરીક્ષાના પીવાયક્યુ પણ. બોલો, ખ્યાલ આવી ગયો તમને? ડન છે. હા, ચાલો આગળ જઈએ. ક્ષેત્રફળ અને ઘનફળ. ક્ષેત્રફળ અને ઘનફળ. અગેન ત્રિકોણના ક્ષેત્રફળ. આમાં ક્ષેત્રફળ શું સમજાવીશું, ઘનફળ શું સમજાવેલું છે. પાછું ત્રિકોણ રિલેટેડ, ચોરસના, લંબચોરસના, વર્તુળના જેટલા આકાર છે બધાના ક્ષેત્રફળ ઘનફળ છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ, સમઘન અને લંબઘન, નળાકાર, શંકુ, ગોળો, અર્ધગોળો બધાના ક્ષેત્રફળ ઘનફળની ચર્ચા અંદર કરેલી છે, અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ લીધેલા છે. બરાબર છે. અહીંયા જેટલા પણ શેપ પૂછાય છે પરીક્ષાની અંદર બધા શેપ લઈ લીધેલા છે. તમારે ક્યાંય આડાવડા વરખાણ મારવાની જરૂર નથી. જેટલા સૂત્રો આ ચેપ્ટરમાં કીધા છે ને એટલા જ કરીને જાશો ને તો એક પણ માર્ક્સ નહીં જાય. ક્લિયર? ચાલો, સંભાવના, ક્રમચય અને સંચય, એમ બધા અને અલગ અલગ કરાય છે. જો આપણે છે ને કોર્સમાં એવો પણ પ્રયત્ન કરો છે કે હાવ કામ વગરનો લોડ તમને ના આપ્યો હોય. બરાબર છે. હું ચાહું તો 200 કલાકનું ગણિત રીઝનિંગ ભણાવી શકું છું, પણ 200 કલાક તમારું પતે ક્યારે? સમજ્યા? તો મેઇનલી ઓછા સમયમાં વધુ માર્ક્સ આવી જાય અગત્યની વસ્તુ છે. બરાબર. તો સંભાવના, ક્રમચય અને સંચયમાં સિક્કા આધારિત પ્રશ્નો, પાસા આધારિત પ્રશ્નો, પત્તા આધારિત પ્રશ્નો. આની અંદર પણ ક્યાંય ક્રમચય લાગે છે, ક્યાંય સંચય લાગે છે, આ બંને ભેગા કરીને એવા પ્રશ્નો પણ આમાં અંદર ઉમેરી દીધેલા છે. દળ આધારિત, પરીક્ષા આધારિત, વ્યક્તિ આધારિત, મૂળાક્ષર આધારિત, અને અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો તો છે જ. ક્લિયર? ચાલો ડન. સુરેખ અને દ્વિઘાત સમીકરણ. બરાબર છે. બધા મિત્રો જનરલી વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર થોડા દૂર રહેતા હોય છે. બરાબર છે. પણ આ ચેપ્ટર પણ હવે સીસીના સિલેબસમાં પણ એડ કરી દીધેલું છે, અને આવનારા સમયમાં આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે, તમે બી પ્રિપેર્ડ હોવા જોઈએ. એની માટે આપણે નવા ચેપ્ટરમાં રેખિક ને સુરેખ સમીકરણ કોને કહેવાય, દ્વિઘાત સમીકરણ કોને કહેવાય, સુરેખ સમીકરણ આધારિત પ્રશ્નો, સંખ્યાના અંકોની અદલાબદલી આધારિત પ્રશ્નો, માથા અને પગની સંખ્યા આધારિત પ્રશ્નો, સુરેખ સમીકરણના વ્યવહારુ પ્રશ્નો, અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ આમાં સમાવેશ લઈ લઈશું. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ જઈએ. ક્વેશ્ચન નંબર ચેપ્ટર નંબર 22 છે. એમાં મિશ્રણમાં પણ એની પાયાની સમજ, એલિગેશન આધારિત પદ્ધતિ આમાં આવી જશે મિશ્રણની અંદર. નફો અને ખોટ આધારિત પ્રશ્નો પણ, ટકાવારી, ગુણોત્તર, સરેરાશ, સાદું વ્યાજ, આવક બચત અને ખર્ચ આધારિત પ્રશ્નો, અને પીવાયક્યુ તો છે જ. આ મૂળ લખીને બતાવવાનો તમને હેતુ શું છે કે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે કોર્સમાં આપણે કેટલી વસ્તુ કવર કરેલી રહેશે. ક્લિયર? ચલો આગળ જઈએ. બીજગણિત. બીજગણિતના અંદર મિત્રો પાયાની સમજ તો આવશે જ. મેઇનલી બીજગણિતના સૂત્રો સરળતાથી કેવી રીતે યાદ રાખી શકાય, પાયાની સમજૂતીના પ્રશ્નો પણ આવી જશે, સૂત્રો આધારિત પ્રશ્નો પણ આવશે મિત્રો, અંશ અને છેદ આધારિત પ્રશ્નો પણ આવશે, અને પીવાયક્યુ પણ આવશે. બરાબર છે. અહીંયા સ્પેસિફિકલી આપણે ટાર્ગેટેડ ક્લાસને રાખીને આખો ડિઝાઇન કરવું છે બીજગણિત. બરાબર છે. જેમાંથી તમારે એક પણ માર્ક્સ જવો જોઈએ નહીં. બરાબર. ચલો આ બધા ઓછા પૂછાતા ચેપ્ટર છે, પણ છતાંય આપણે કોર્સમાં એડ કરેલા છે. પછી જોઈએ મિત્રો ભૂમિતિ. ભૂમિતિની અંદર મિત્રો જેમ કે આપણા ટેટટાટના વિદ્યાર્થી મિત્રો હોય જેની અંદર ભૂમિતિમાંથી પ્રશ્નો જોવા મળતા હોય છે તમને. બાકી ભવિષ્યમાં પણ જો ભૂમિતિમાંથી પ્રશ્નો પૂછાય, અને જો તમને સિલેબસમાં ભૂમિતિ દેખાતું હોય તો તમને સમય મળે તો આ ચેપ્ટર સુધી પણ જવું પડે, કરવું જોઈએ. તો એમાં પણ પાયાની સમજ છે. બિંદુ કોને, રેખાખંડ કોને, કિરણ, રેખા, ખૂણો, આ બધું શું છે, ખૂણાઓના પ્રકારો જોયા છે, ત્રિકોણના મૂળભૂત ગુણધર્મો જોયા છે, વર્તુળના અગત્યના નિયમો, મધ્ય બિંદુના પ્રશ્નો છે. ઘણું બધું. આ સ્લાઇડ ઓછી પણ એટલું બધું ન છે કોર્સમાં, પણ અહીંયા મૂળ તમને હાઇલાઇટ કરાવી દીધી છે કે આટલું
છે એમ. બાકી આમ વાંચવા જવું તો ઘણું બધું, આપણે એમ બે સ્લાઇડ એક ચેપ્ટરમાં જાય એટલું બધું અંદર છે કન્ટેન્ટ. બરાબર. ચલો, પૂરક કોણ કોટી કોણ કોને કહેવાય, સમરૂપ ને એકરૂપ ત્રિકોણ કોને કહેવાય, રેખિક જોડના ખૂણાંત કોણના ખૂણા કોને કહેવાય, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો બધું અંદર એડ કરેલું રહેશે. ભૂમિતિ પછી મિત્રો આવશે યામ ભૂમિતિ. બે બિંદુ વચ્ચેના અંતર શોધવાના પ્રશ્નો, મધ્ય બિંદુ આધારિત પ્રશ્નો, વિભાજનના સૂત્ર આધારિત પ્રશ્નો, રેખા આધારિત પ્રશ્નો અને પીવાયક્યુ પણ. બરાબર. એટલે મૂળ જેટલું પણ ભૂમિતિ અને યામ ભૂમિતિમાંથી કામનું છે એટલું જ ફિલ્ટર કરીને તમારા સુધી પહોંચાડવાનો મારો પૂરતો પ્રયત્ન કર્યો છે અહીંયા. બરાબર. એક વસ્તુ છે કે ભણાવું, બધું જ ભણાવું. બરાબર. માન લો કે હું એટલું બધું ભણાવી દઉં ને કે એમાંથી કશું બચે જ નહીં પૂછવા લાયક, પણ એટલું બધું ભણીને તમે કરશો શું? બરાબર છે. એટલું બધું તમે તૈયાર કરો તો ખાલી ગણિત વિષય જ તૈયાર થાય. અહીંયા મુખ્ય વસ્તુ આપણા કોર્સની યુએસપી શું છે કે જેટલું જરૂર છે એટલી વસ્તુ તમારા સુધી પહોંચાડી છે. એટલે ઓછી મહેનતમાં જે વિદ્યાર્થી મિત્રો ગણિતમાં થોડા નબળા છે તો એને બહુ નથી કરવું, તો ઓછી મહેનતમાં વધુ સ્કોર લાવી શકે એ રીતનો આપણે પૂરતો પ્રયત્ન અહીંયા કર્યો છે. નેક્સ્ટ મિત્રો જોઈએ ત્રિકોણમિતિ. ખ્યાલ આવે ત્રિકોણમિતિ? આ તો ચેપ્ટર નામ સાંભળીને જ પબ્લિક આગળ ભાગે. ત્રિકોણમિતિના ગુણોત્તર આધારિત પ્રશ્નો પણ આવી જશે, રેડિયન અને ડિગ્રી આધારિત પ્રશ્નો પણ આવી જશે. ઘણા ખબર જ નહીં હોય રેડિયન શું છે, એ ક્લાસમાં જોજો, લેક્ચરમાં જોજો, ખબર પડશે રેડિયન કોને કહેવાય. બરાબર. પાયથાગોરસ આધારિત પ્રશ્નો, સાઇન અને કોસ આધારિત પ્રશ્નો, સાઇન થીટા અને કોસ થીટા આધારિત પ્રશ્નો, સમીકરણમાં ખૂણાના મૂલ્ય શોધવાના આધારિત પ્રશ્નો અને અગાઉની પીવાયક્યુઝ. આપણે આ બધા ચેપ્ટરમાં સ્પેસિફિકલી ક્લાસ 3 કે જે પરીક્ષામાં વળગેલા, જે પરીક્ષામાં પૂછાય છે એ રીતના પ્રશ્નોને જ વધારે આવરવાનું. એટલે એવું નથી કે બધું લઈ લીધું છે, જે તમારે ખાસ જરૂર છે બધું ફિલ્ટર કરીને લઈ લીધું છે આપણે. બરાબર. ચલો, એટલે તમને ખોટો લોડ નહીં આવે. નેક્સ્ટ, અંતર અને ઊંચાઈ. ત્રિકોણમિતિ પછી તરત જ એમાં પાયાની સમજ સાથે અવક્ષેપ કોણ કોને કહેવાય, ઉચ્છેદ કોણ કોને કહેવાય, થાંભલા ટાવર આધારિત પ્રશ્નો, નિસરણી પતંગ પડછાયા ઝાડ આધારિત પ્રશ્નો, દીવાદાંડી પહાડ આધારિત પ્રશ્નો અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ અંદર આવી જશે. ક્લિયર? ચલો, માહિતીનું પૃથક્કરણ એટલે ડેટા ઇન્ટરપ્રિટેશન અથવા તો માહિતીનું અર્થઘટન પણ કહેવાય. એની અંદર પણ આપણે અલગ અલગ પ્રકારના ડેટા લીધેલા છે, અલગ અલગ પ્રકારના ટાઈપ લીધેલા છે. પાયાની સમજ તો છે જ, પાઈ ચાર્ટ છે, બાર ચાર્ટ છે, ટેબલ ચાર્ટ છે, લાઇન ચાર્ટ છે અને ક્લાસ 3 માટે આપણે કેસ્લેટ ચાર્ટ પણ લાવીશું. કેસ્લેટ ચાર્ટ કોને કહેવાય એક ખાસ તમે જોજો કોર્સની અંદર. બરાબર છે. આ બધા ચાર્ટ બધાને ખબર છે. અહીંયા ડેટા આપેલો હોય આકૃતિ સ્વરૂપે, પણ અહીંયા છે ને માહિતી સ્વરૂપે ડેટા આપેલો હોય અને એમાંથી પછી તમને પ્રશ્ન પૂછેલા હોય. નાના કેસલેટ ડીઆઈ પૂછાઈ શકે. બરાબર. તો એની પણ આપણે ભવિષ્યમાં આવનારી તૈયારી પણ કરી રહ્યા છીએ અને અગાઉની પરીક્ષાના પ્રશ્નો તો છે જ અંદર. ચલો નેક્સ્ટ, એ સિવાય માહિતીની પર્યાપ્તતા, ડેટા ઇનસફિશિયન્સી, બહુપદી અને અવયવીકરણ. આ હમણાં સીસીમાં તમને જોવા મળ્યો હશે. બરાબર. સમમિતિ છે, આ પણ સીસી નો એક નવો ટોપિક છે, ધ્યાન રાખજો. સમમિતિ જોવા જશો ને તો આ ટોપિક તમને રીઝનિંગમાં જોવા મળશે. ગાણિતિક મોડેલિંગ પણ તમને રીઝનિંગમાં જોવા મળશે અને ગાણિતિક સાબિતીઓ પણ તમને રીઝનિંગમાં જોવા મળશે. બોલો, બરાબર છે? હા, આ તમને મેથ્સના કોર્સમાં મળશે અને તમને રીઝનિંગના કોર્સમાં પણ આ ભણાવેલું મેચ હશે. બરાબર. રીઝનિંગ વાળા સરે નહીં હોય, આ મેચ કરાવેલું હશે, કેમ કે એ ટોપિક મેથ્સનો છે એટલે. ઓકે. તો આટલા ચેપ્ટર મોર ઓર લેસ 33 ને મારે વધારે બતાવવાનું, 40 થી વધારે બતાવી શકતો. બરાબર. આપણે વધારે બતાવવાના નથી, આપણે વધારે કરાવવાનું છે. બરાબર છે. એટલે મેં બતાવવા ઉપર ધ્યાન નથી રાખ્યું, મેં કરાવવા ઉપર ધ્યાન રાખ્યું છે, વધારે કરાવવા ઉપર. ઠીક છે. ચાલો, તો આ બધી જ માહિતી તમને આપી દીધી સિલેબસ વિશે. કોર્સની વિશેષતા શું છે? પહેલું, નવા વિદ્યાર્થીઓ માટે 0 લેવલથી સરળ સમજણ થાય અને પહેલી વાર તૈયારી કરનારને પણ અઘરું ન લાગે એવો પ્રયત્ન આપણે અહીંયા કરેલો છે. જૂના વિદ્યાર્થીઓ માટે કે જીપીએસસી કે એડવાન્સ લેવલના પ્રશ્નો પણ આપણે અંદર નાખેલા છે, નવી શોર્ટ ટ્રિક છે અંદર અને કંઈક ને કંઈક નવું શીખવા તમને ડેફિનેટલી મળશે. તમને એક બેઝિક આઈડિયા આવી જાય એટલે અહીંયા સ્ક્રીનશોટ એક બતાવેલો છે બેઝિક લેવલનો. તમે જુઓ અહીંયા અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર ને ભાગાકાર આપણે આવું એ બધું સમજાવેલું છે. દેખો, આ બધા કોર્સના જ ફોટા છે, તમને કોર્સમાં જોવા મળશે. બરાબર છે. સાથે સાથે માન લો કે એડવાન્સ લેવલમાં સંખ્યાઓના મિશ્ર રિકરિંગ દશાંશ અપૂર્ણાંકો, તમારામાંથી ઘણા કદાચ નામ સાંભળ્યું હોય, નોય સાંભળ્યું હોય. હા, અનંત આવૃત સમય સંખ્યા. બરાબર છે. તો એને કહેવાય શું, એને કન્વર્ટ કેવી રીતે કરાય, એમાંથી સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે કરાય, મતલબ દરેક ચેપ્ટરમાં બેઝિક થી લઈને એડવાન્સ લેવલ સુધી ગયા છીએ આપણે. આ તમને બતાવવાનો ખાલી પ્રયત્ન છે મારો. બરાબર. બીજું, 3 થી 4 મેથડ જનરલી દરેક દાખલાને 2-3 મેથડથી અલગ અલગ, જ્યાં 2-3 મેથડ પોસિબલ છે એમાંથી એક સારી મેથડ કરવી હોય તો એ કરવાનો પ્રયત્ન કરાવ્યો છે આપણે. બીજી વસ્તુ, ક્યાંક કદાચ એક જ મેથડ હશે તો તમને એ સૌથી સારી હશે એટલે ત્યાં એક જ કરાવી હશે. બરાબર. એવો પણ પ્રયત્ન કર્યો છે, તમારો ખોટો ટાઈમ બિલકુલ ન બગડે. આગળ જઈએ. જો, જેમ કે એક એક્ઝામ્પલ સાથે તમને બતાવ્યું છે, એક ક્વેશ્ચન છે, આ એક મેથડ કરેલો છે.
બરાબર. આ એક બીજી મેથડ કરેલો છે અને આ ઓપ્શન પરથી ડાયરેક્ટ કરેલો છે, 3 વખત કરેલો છે ક્વેશ્ચન. બરાબર. એટલે આ જોઈને તમને ખ્યાલ આવે કે આપણે કેટલું ડેડિકેટેડલી વર્ક કરેલું છે કોર્સની અંદર. એવું નથી કે કોઈ એક જ મેથડ આપણે ખાલી કરાવી નાખી છે કરાવવા માટે. બરાબર. દરેક ક્વેશ્ચનની અંદર પ્રયત્ન કર્યો છે શીખવાડવાનો. બરાબર. કે 2-3 મેથડનો એપ્રોચ આવે, તમારે એમાંથી જે પણ તમને એક ગમે એ તમે કરી શકો છો. આગળ જઈએ. બીજું કોર્સની વિશેષતામાં દેશી અને મનોરંજક ભણતર છે. ભાઈ એકદમ હા એવું બોરિંગ તમને મજા નહીં આવે એવું લાગીને તમને મને જોઈને નહીં લાગ્યું હોય તમને પાર્ટી બોરિંગ છે. બરાબર. એકદમ સરળ ને હસતા રમતા તમે શીખી જાઓ એવી રીતની વાતો કરી છે બધી. ઇઝી ટુ હાર્ડ સ્ટ્રેટેજી છે. શરૂઆતમાં બધું ઇઝી હશે, પછી બધું હાર્ડ હશે, પણ તમને એટ ધ એન્ડ હાર્ડ સુધીમાં મજા આવશે. બરાબર છે. જીવનમાં ચેલેન્જ હોય તો જ સફળ થવાય, બાકી ચેલેન્જ ના હોય તો માણસ જ્યાં છે ત્યાં ને ત્યાં જ રહેશે. બરાબર છે. તો બેઝિક અને ઇઝી સવાલોથી લઈને ધીમે ધીમે અઘરા સવાલો સુધી આપણે ગયેલા છીએ. પછી આવે કોર્સ વિશેષતામાં ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ માટે આ વસ્તુ કામમાં લાગશે તમને. ઇવન તો જીપીએસસીની પણ ડીવાયએસઓ આવશે કે પછી એસટીઆઈ આવશે, બધી સુપર ક્લાસિકની પરીક્ષા માટે પણ તમને કામમાં લાગશે. આ ઓલ ઇન વન કોર્સ છે અને હું તમને ગેરંટી આપું, જે વિદ્યાર્થી મિત્રો પહેલી જ વાર તૈયારી કરે છે ને આપણો કોર્સ લઈ લે આંખ બંધ કરીને, તમને એમાં કામમાં ખરેખર તમારું લેવલ બહુ ઇમ્પ્રુવ થશે. આપણે બહુ બેઝિકથી શરૂ કરેલું છે. ચલો, એમાં એ સેમ વસ્તુ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. જેમ કે આ સીસીમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. દેખો પીવાયક્યુ આપણે ઉપાડેલા છે. પીવાયક્યુ નો તમને સ્ક્રીનશોટ બતાવ્યો છે. ક્લિયર. ચલો આગળ. આ અસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર છે. એમ જોવા તો સુપર ક્લાસ 3 કહેવાય આને. બરાબર છે. તો એના અંદર પણ એના ક્વેરી આપણે લીધેલા છે. તમને કીધું કે ગવર્મેન્ટ બધી અલગ અલગ ભરતીઓ ટેકનિકલના પણ પ્રશ્નો લીધેલા છે. જો સિવિલ એન્જિનિયરિંગના. બરાબર છે. તો એ બધું મારો બતાવવાનો પ્રયત્ન અહીંયા 1 થી 2 મેથડો બતાવેલી છે. આગળ જઈએ. સર ચેપ્ટર સમરી. દરેક ચેપ્ટરના શરૂઆતની અંદર જ તમને થિયરી શો કરી નાખેલી હશે, થિયરી સમજાવી હશે, એક સમરી કરાવી હશે, એના પછી જ પ્રશ્નો પર પહોંચ્યા હશું આપણે. બરાબર છે. ચાલો. જેમ કે આ ઉદાહરણ તરીકે આ હોડી અને પ્રવાહ ચેપ્ટરની સમરી છે. તમે જુઓ તો હોડી અને પ્રવાહ આ હેન્ડ રિટન એવું નથી, બધું પ્રિન્ટેડ છે. કાયદેસર રીતે સમજાવ્યું છે લખીને બોર્ડ ઉપર. બરાબર છે. તો એની એક સમરી થાય કે તમે ફટાફટ તમારું રિવિઝન કરો ને આટલું જોઈ લો ને તમને ખ્યાલ આવી જાય. ડન. ચલો આગળ. સેન્ટ્રલ લેવલના પ્રશ્નોનો પણ આમાં સમાવેશ કરી દીધેલો છે. બરાબર છે. જે તમારે લેવલને પૂછાઈ શકે એવા પાછા, ચિંતા ન કરતા. એમ બહુ અઘરા નહીં. ઓ સાહેબ બહુ અઘરું. જેટલું તમારે ક્લાસ 3 સુધી પહોંચી વળે અને એક્ઝેક્ટલી તમને પૂછાય એ રીતના પ્રશ્નો પણ અહીંયા કવર કરી દીધેલા છે. અને છેલ્લે સંપૂર્ણ પ્રેક્ટિસ મટીરિયલ તમને છે. અગાઉની પરીક્ષાના પીવાયક્યુ છે. એ તો મેં ઘણા સોલ્વ કરાવેલા છે અને પાછા તમને પીડીએફ સ્વરૂપે પણ મળશે. મહારાણા પ્રશ્નો પણ છે, એ બી પીડીએફ સ્વરૂપે મળશે અને પરીક્ષા આપી શકાય તેવા ખાસ ટેસ્ટ પણ તમને મળશે. બોલો ક્લિયર. હવે જોઈએ શું બીજું વાર ભાઈ છે એટલું બધું તમને આપી દીધેલું છે. બરાબર. અને સાથે સાથે અહીંયા બીજી થોડી ઝલક તમને આપેલી છે. બરાબર. દેખો કે એક તમને આઈડિયા આવે કે આ હેરોનનું સૂત્ર છે, તમને ખબર હોય તો બધાને. બરાબર છે. હા, તો કોઈ પણ પ્રકારના પ્રશ્નો આપણે બાકી રાખવાનો પ્રયત્ન નથી કર્યો અને જેટલું પણ આપી શકાતું હોય બધું આપી દીધું છે આની અંદર. ઓકે. ચાલો. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે અહીંયા સુધી આવ્યા છો. હા, એ બતાવે છે કે તમે એક જંગ લડવા માંગો છો. કઈ જંગ? કોમ્પિટિટિવ ફિલ્ડને તોડી નાખવાની, ફોડી નાખવાની અને તમારી મનગમતી, તમારી દિલથી જે તમે ચાહતા હોય એ પોસ્ટ મેળવવાની. બરાબર. અહીંયા આવવાની તમારી જે આતુરતા છે, અહીંયા આવવા સુધી પહોંચ્યા છો, એ વસ્તુ સૂચવે છે કે તમે તમારા જીવનમાં બહુ મોટા પાયદાન ઉપર જવા માંગો છો, એક સફળ વ્યક્તિત્વ બનવા માંગો છો. બરાબર. અને એ તમને તમારી સફળતા મેળવવા માટે હું અનિકેત ભાવસાર આ કોર્સ થકી તમારી જેટલી મદદ કરી શકું એ બધી જ માહિતી તમને અહીંયા આપેલી છે. તમને યોગ્ય લાગે તો આ કોર્સ જરૂરથી લેજો. મળીએ છીએ. થેન્ક યુ વેરી મચ.